ગોપી ટોકીઝ આણંદનું એ એક એવું નજરાણું હતું જેણે ક્રીમ ઓડિયન્સને જબરજસ્ત આકર્ષ્યું હતું. મહેન્દ્રભાઈ શાંતુભાઈ પટેલ નાના અડદના પાટીદાર, બચપણથી જ પિક્ચર જોવાનો શોખીન. તેમના પિતા શાંતુભાઈ રેલવેના અને અમૂલ ડેરીના કોન્ટ્રાક્ટ લે. ટૂંકી ગલીમાં કરિયાણાની તેમની પેઢી. અપાર સાહેબી એટલે તેઓ પિક્ચરના જબ્બર શોખીન. દર રવિવારે અમદાવાદ, વડોદરા અથવા અન્ય સ્થળે કોઈ સારું પિક્ચર આવ્યું હોય તો ગાડી લઈ અને આખો પરિવાર જાય. નાના મહેન્દ્રભાઈ પણ તેમની સાથે જાય. તેમને બચપણથી જ પિક્ચર જોવાનો ગજબનો શોખ અને એટલે જ થિયેટર બાંધવાની ઈચ્છા મનમાં થયા કરે. તેઓ અમદાવાદ જાય ત્યારે નટરાજ અને રૂપાલી તેમની ખાસ પસંદગીની ટોકીઝ. તેની બાલ્કની જુએ અને તેમને ઈચ્છા થાય મારી ટોકીઝમાં પણ હું આવી જ બાલ્કની રાખીશ. મુંબઈ મહેન્દ્રભાઈના ફોઈ રહે. દર વર્ષે તેઓ મુંબઈ ફરવા જાય ત્યારે ફોઈ તેમને પિક્ચર જોવા લઈ જાય. શમ્મી કપૂરે બનાવેલી મિનર્વા ટોકીઝ અને મુખ્ય રોડ પર આવેલી અપ્સરા ટોકીઝ, આ બંને તેમની પસંદગીની થિયેટરો. બંનેની બાલ્કની ઘણી વિશાળ. શમ્મી કપૂરે જે ટોકીઝ બનાવી હતી મિનર્વા, તેની બાલ્કની ઘણી મોટી, લગભગ 500 સીટો. મહેન્દ્રભાઈએ ત્યારે જ નક્કી કર્યું હું જ્યારે પણ મારી ટોકીઝ બનાવીશ એ બાલ્કનીની 500 સીટોવાળી હશે. આણંદની સૌથી મોટી અને ધમાકેદાર ટોકીઝ હશે. ક્રીમ ઓડિયન્સ ત્યાં જ આવશે. આવો મનસૂબો તેમણે કર્યો. મહેન્દ્રભાઈ જુવાનીમાં પ્રવેશ્યા. વર્ષ હતું 1973. પિતાજીએ કહ્યું, બેટા હવે ઘણું થયું, આપણી પેઢી ઉપર બેસી જા. મહેન્દ્રભાઈએ સ્પષ્ટ ના પાડી, હું અનાજ કરિયાણાનો વ્યવસાય કરવા મોટો નથી થયો. પિતાએ કહ્યું, બેટા સરદારગંજમાં તને પેઢી કરી આપું, કામ માણસો કરશે. મહેન્દ્રભાઈએ ફરીને નહીં ભણ્યો. તેમણે પૂછ્યું કે શું કરવું છે? મારે ટોકીઝ બનાવવી છે. સારું. તે વખતે તેમની પાસે નજીકમાં કોઈ જમીન નહોતી, એટલે હાલ માન્યાની ખાડની આગળ જે જગ્યા એ ગોપી ટોકીઝ ઊભી છે તે જગ્યા શાંતુભાઈ પટેલે પોતાના દીકરા માટે ખરીદી લીધી. તેમનું ઘર પાછળ જ હતું. એ જગ્યા ખરીદી અને ત્યાં 1973માં થિયેટર બનાવવાનું શરૂ થયું. તેમની પાસે રોકડી મૂડી માત્ર 1.5 લાખ હતી. એ નાણાં ઝોંકી દીધા. ત્યાર પછી 2-3 મહિના કામ બંધ રહ્યું એટલે ભાગીદારોની જરૂર પડી. તાત્કાલિક શાંતુભાઈએ નડિયાદના શ્રેષ્ઠ ટોકીઝના માલિકને તૈયાર કર્યા. તેઓ તૈયાર થયા. તેમનું નામ હતું સુરેન્દ્રભાઈ પટેલ દેસાઈ. સુરેન્દ્રભાઈ દેસાઈ તૈયાર થયા. ત્યાર પછી તેમના ભાઈ રમેશભાઈ મણિભાઈ દેસાઈને પણ સાથે લીધા. ત્યાર પછી ઉત્તર સંડના ચંદ્રકાંતભાઈ અને એક જીતેન્દ્રભાઈ પણ હતા. આમ 4 ભાગીદારને તૈયાર કર્યા. ટોકીઝનું કામ પુનઃ આગળ વધ્યું. આ ટોકીઝ માટે પહેલાં તેમણે અમદાવાદના આર્કિટેક્ટ H.A. પટેલનો સંપર્ક સાધ્યો હતો. તેમણે જે ડિઝાઇન બનાવી હતી તે તેમને પસંદ ન આવી એટલે આણંદ RPTP કોલેજના આચાર્યને કામ સોંપાયું. તેમણે હાલની ગોપી ટોકીઝની ડિઝાઇન બનાવી. આ ડિઝાઇન ઘણી સરસ હતી અને એ ડિઝાઇન ઉપર ગોપી ટોકીઝ બનાવવાનું શરૂ થયું. 1975 થિયેટર બની ગઈ. તારીખ હતી 1 નવેમ્બર 1975. બુધવારનો દિવસ, ધનતેરસનો વાર અને એ ધનતેરસના દિવસે બપોરના શોમાં ગુજરાતના ત્યારના ગૃહમંત્રી પોપટલાલ વ્યાસ આવ્યા. ત્યારે આણંદ પાલિકામાં ચીમનભાઈ પટેલ પ્રમુખ હતા, તેઓ પણ આવ્યા. તેમની સાથે કારોબારી ચેરમેન બાબુભાઈ ગિરધરભાઈ પટેલ પણ હતા, તેઓ પણ આવ્યા. આ બધાની હાજરીમાં ટોકીઝ ખુલ્લી મુકાઈ. પ્રથમ પિક્ચર હતું કાલા સોના. જેવી ટોકીઝ સંપૂર્ણ રીતે બની ગઈ. ઉદ્ઘાટનનો દિવસ નજીક આવ્યો. એ સાથે જ મુંબઈના મોટા ડિસ્ટ્રીબ્યુટર ઋષિ તારાપુરિયાએ આ ટોકીઝ ભાડે લઈ લીધી અને તેમણે વધારેમાં વધારે ભાડું આપ્યું અને ટોકીઝ શરૂ કરી. પહેલું પિક્ચર હતું કાલા સોના, જે 2 વીક ચાલ્યું. ત્યાર પછી ધર્માત્મા આવ્યું. દોસ્તો, આણંદમાં ત્યારે ગોપી ટોકીઝથી આગળ કોઈ જ સારી ટોકીઝ નહોતી.
રાજેશ્રી, કલ્પના અને લક્ષ્મી. થિયેટરો હતી ચોક્કસ. ગોપાલ અને સ્વસ્તિક પણ હતી. એ બંને સામાન્ય માણસોની હતી. લક્ષ્મીનો લુક સરસ હતો, પરંતુ એની ફર્સ્ટની સીટો લાકડાની હતી. રાજેશ્રીની પણ આ જ દશા હતી. બંનેની બાલ્કની સારી હતી, પરંતુ તે નાની હતી. ગોપી ટોકીજ મહેન્દ્રભાઈએ ફૂલ પ્લાન સાથે બનાવી. જ્યારે ટોકીજ તૈયાર થઈ ત્યારે એનો પડદો હતો 70 mm નો. ત્યારે આણંદમાં કોઈ ટોકીજ 70 mm ના પડદાની નહોતી. એ સૌથી પહેલું નજરાણું હતું. ગોપી ટોકીજની કુલ બેઠકો 1052 હતી. 511 બેઠક ફર્સ્ટ અને સેકન્ડની, 523 બેઠક બાલ્કનીની અને બોક્સની 18 બેઠકો અલગ. આમ ક્રીમ ઓડિયન્સ માટે જબરજસ્ત સીટો રાખવામાં આવી હતી. સેકન્ડથી લઈને બાલ્કની સુધીની તમામ સીટો પુશબેક હતી. તમે બેસો અને તમને રિલેક્સ પણ અનુભવાય. થિયેટરને પહેલેથી જ એર કુલ્ડ બનાવાય અને તે જબરજસ્ત ચાલી. કાલા સોના પડ્યું તે વખતે દિવાળીનો માહોલ હતો. અમે ખુદ બીજા વીકે 9 થી 12 શોમાં ગયા. તે વખતે ગામડીના ગફુરભાઈ, હાલ જે કાબરેશ્વર મહાદેવ છે તેની પાછળ રહેતા હતા. તેમનો દીકરો ત્યાં કામ કરતો હતો. શો હતો રાત્રે 9 થી 12નો. પંખા ચાલુ થયા. 10:30 વાગે પિન્ટર પહેલા લોકોએ બુમરાણ મચાવ્યું, પંખા બંધ કરો, પંખા બંધ કરો. એટલી ઠંડી લાગતી, એટલી સારી એની એરકુલ્ડની વ્યવસ્થા હતી. ઘણી મથામણ પછી થોડા પંખા બંધ કરાયા અને પિક્ચર આગળ ચાલ્યું. આમ એરકુલ્ડમાં તે બહુ જ સરસ હતી. લોકોને એટલે જ ગોપી ગમતી હતી. બસ થોડો પ્રોબ્લેમ એ હતો કે તમે પહેલી લાઈનમાં બેઠા હો તો મોં તમને લાંબા પપોયા જેવા દેખાય. આના સિવાય આ થિયેટરનો જોટો ત્યારે જડે તેમ નહોતો. તેની અંદર એકથી એક ઉત્કૃષ્ટ પિક્ચર આવ્યા. અમિતાભનું અદાલત આવ્યું, એક વીક ચાલી, કલ્પનામે મોકલવામાં આવ્યું. 1977માં ધર્મવીર આવ્યું. કાલા સોનાની પાછળ જ બ્લોકબસ્ટર ધર્માત્મા આવ્યું. આ એ જ વર્ષમાં દેવાનંદનું નવું પિક્ચર બુલેટ આવ્યું. 1976માં રાજકુમારનું એક સે બઢકર એક આવ્યું, જેના ગીતો જબરજસ્ત હતા. ત્યાર પછી ધર્મેન્દ્રનું ક્રોધી આવ્યું. એ જ અરસામાં અમિતાભનું હેરાફેરી અને ખૂન પસીના આવ્યું. ચોક્કસ ત્યારે અમિતાભ સુપરસ્ટાર બન્યો નહોતો, પરંતુ તે પહેલાં એના 2 પિક્ચર આવ્યા. અહીંયા શાન આવ્યું, ટક્કર આવ્યું, ચંબલ કી કસમ આવી, સાગર, આ ઉપરાંત ધ બર્નિંગ ટ્રેન, એક દૂજે કે લીએ, લવ સ્ટોરી, આહિસ્તા આહિસ્તા. આમ તરાના એકદમ બ્લોકબસ્ટર પિક્ચર અહીંયા આવતા ગયા. જીતેન્દ્રનો દોર 1981માં ચાલુ થયો ત્યારે મવાલી, મકસદ અને કેદી, આંધી તુફાન, એમ 4 મોટા પિક્ચરો આવ્યા. ધર્મેન્દ્ર, મિથુન અને શત્રુઘ્નનું જાગીર આવ્યું. લોહા આવ્યું. તમે કલ્પના ના કરો, જેવું પિક્ચર ત્યાં રિલે થાય એવું અહીંયા આવી જાય. રાજ તિલક આવ્યું. આ બધા પિક્ચરો બરાબર ચાલ્યા. બન્યું એવું 1980માં કુરબાની પિક્ચર લાવવાની મહેન્દ્રભાઈને બહુ જ ઈચ્છા. તેમણે નક્કી કર્યું કે એની પબ્લિસિટી માટે શોલે લાવો. 1975 1980માં 15મી ઓગસ્ટના રોજ તેઓ શોલે લઈ આવ્યા. પિક્ચર આખું ભયંકર પેક ચાલ્યું. કુરબાનીના ટ્રેલરો બતાવાયા અને એડવાન્સ બુકિંગ શરૂ થઈ ગયું. મોંઘા ભાવે તેઓ કુરબાની લઈને આવ્યા. તે પહેલાં એક વીક અગાઉ નડિયાદની વૈશાલી ટોકીજમાં 8મી ઓગસ્ટના રોજ કુરબાની આવી ગયું હતું. ત્યાર પછી 2 વીક પછી ગોપીમાં આવ્યું. ગોપી ટોકીજમાં કુરબાનીના શો શરૂ થાય તે પહેલાં જ લક્ષ્મી ટોકીજના માલિક પૂનમભાઈ સિંહ પટેલ પ્રિન્ટ લઈ આવ્યા અને તેમણે લક્ષ્મી અને ત્રિમૂર્તિમાં કુરબાની ચલાવી. આમ આણંદમાં પ્રથમ વખત એવું બન્યું કે એક જ પિક્ચર 3 ટોકીજમાં ચાલતું હોય, પરંતુ 3 ટોકીજમાં એ વખતે હાઉસફુલ આખું વીક રહ્યું. ત્યાર પછી ખુદ્દારનો જમાનો આવ્યો. ખુદ્દાર ઓગસ્ટ 1982માં રિલે થયું. એ તારીખ 18 હતી. આગલા દિવસે ગુરુવારે નડિયાદની પ્રભાત ટોકીજમાં તેનો ખાસ શો રાખવામાં આવ્યો. ત્યાં સુધી આણંદમાં કોઈને ખબર નહોતી ખુદ્દાર આણંદમાં આવી રહ્યું છે. રાતોરાત મહેન્દ્રભાઈ કોઈ પણ રીતે ખુદ્દાર પિક્ચર લઈ આવ્યા અને મોર્નિંગ શોથી જ લક્ષ્મીમાં ખુદ્દાર ચાલુ કર્યું. અમે નસીબદાર હતા કે મોર્નિંગમાં અમિતાભનું પિક્ચર પહેલા શોમાં અમે જોઈ શક્યા. ત્યારે
નવું પિક્ચર આવે અને એમાં પણ જો અમિતાભનું હોય અને પહેલા શોમાં તમે જુઓ તો વટ પડી જાય. અમે નસીબદાર હતા કે પહેલા શોમાં અમે ખુદદાર જોયું. ત્યાર પછી મહાન, રાતોરાત કોઈને ખબર ના પડે 1983માં મહાન પિક્ચર ગોપીમાં આવ્યું. ચોક્કસ એ પિક્ચર ફેલ હતું, પણ મહેન્દ્રભાઈની હિંમત હતી, તેઓ એને લઈ આવ્યા. મહેન્દ્રભાઈએ એક નિયમ બનાવ્યો હતો, તેમના એનએનસીપી સાથે સારા સંબંધો, એટલે એનએનસીપીનું કોઈ પણ પિક્ચર હોય તેમને સૌથી પહેલા મળે અને તેઓ અહીંયા લઈ આવ્યા. તેમના બીજા મિત્ર હતા ઋષિ પુરિયા, જેમને સારી અને ઉત્કૃષ્ટ ટોકીજોનો શોખ હતો. એ ટોકીજ તેઓ ભાડે રાખતા, એટલે ગોપી સાથે તેમને બહુ સારો સંબંધ. ઘણા નવા પિક્ચરો તેમણે ખરીદ્યા હોય તો તેઓ ગોપી પાછા ભાડે લઈ લેતા. તેઓ ભાડે ના લે તે સમય દરમિયાન મહેન્દ્રભાઈ જાતે ચલાવતા. જોકે 2005 પછી તેઓ જાતે જ ચલાવતા હતા. આમાં ઘણા સારા પિક્ચરો આવ્યા. તે વખતે એવું બનતું કે મહેન્દ્રભાઈ મોટું પિક્ચર બુકિંગ કરે એટલે તેઓ સારંગપુર હનુમાનજીની મંદિરે જાય, પૂજા અર્ચના કરે, પ્રાર્થના કરે અને પાછા. હવે આ નિયમ તેમણે છેક સુધી જાળવી રાખ્યો. એનએનસીપીએ પિક્ચર રિલે કર્યું 1983માં હીરો. તે વખતે મહેન્દ્રભાઈએ કહ્યું, હું વધારે પૈસા આપું, શરત એટલી આ પિક્ચર વડોદરામાં ના આવવું જોઈએ. અને ખરેખર એવું બન્યું. 1983માં કુલીનું વાવાઝોડું હતું, તેમ છતાંય મહેન્દ્રભાઈ હિંમત કરીને હીરો લઈ આવ્યા અને હીરો ચાલ્યું. આણંદમાં 17 વીક ચાલ્યું, બરાબર 17 વીક. ત્યાર પછી પેક જતા પિક્ચરને ઉડાડી દેવું પડ્યું અને 15 દિવસ પછી ફરી ગોપાલમાં આવ્યું અને 3 વીક ચાલ્યું. ત્યાર પછી આહિસ્તા આવ્યું, તે પણ ઘણું સારું ચાલ્યું. આમ ગોપીમાં સતત સારા ને સારા પિક્ચરો આવતા ગયા. 2011 સુધી આ ટોકીજ લોકોને મનોરંજન પૂરી પાડતી રહી. એની સીટો, એનો સાઉન્ડ સિસ્ટમ, એકદમ અમેરિકન ડ્રગનું પ્રોજેક્ટર અને અમેરિકામાં વપરાય તેવા જ સ્પીકરો, આ બધાએ લોકોને બહુ આકર્ષ્યા હતા. અને ગોપી આણંદની નંબર 1 થિયેટર બનેલી હતી. પરંતુ 1911 પછી આ થિયેટર બંધ થઈ ગઈ અને હાલ પણ તે બંધ છે. કદાચ તેની ઉપર ભવિષ્યમાં કોઈ કોમ્પ્લેક્સ બને તો બને, બાકી અત્યારે તો ગોપી માત્ર જોવા માટે જ રહી છે. પિક્ચરો ત્યાં 1.5 દાયકાથી બંધ થઈ ગયા છે. એક સમયે લોકોને ભરપૂર મનોરંજન આપતી આ ટોકીજ બંધ થઈ જતા સિને રસિકોને ઘણું દુઃખ થયું હતું, પરંતુ એનો કોઈ ઉપાય નથી, કોઈ ઈલાજ નથી. માત્ર એ સ્મૃતિમાં જ છે અને રહેશે.